સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એન ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ ફેક્ટ્સ વિથ ફોકસ, કે જેમાં અલગ અલગ ડેસ્ટિનેશન જેમ કે યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જે વિદ્યાર્થીઓને ભણવા જવું હોય એના રિલેટેડ ઇન્ફો આપીશું. અને દરેક એપિસોડમાં આપણી સાથે હાજર હશે ડેસ્ટિનેશન એક્સપર્ટ્સ, અને એમાંથી આજે આપણી જોડે હાજર છે વિનર્સ પારેખ, જે ડેસ્ટિનેશન મેનેજર છે યુએસએ, કેનેડા. સો વેલકમ ટુ પોડકાસ્ટ સર. થેન્ક યુ સો મચ. અને જ્યારે મને વાત મળી આ પોડકાસ્ટની, હું બી આટલો જ એક્સાઇટેડ હતો, કેમ કે આઈ ઓલ્સો વોન્ટ ટુ મેક ધ સ્ટુડન્ટ્સ અવેર રિગાર્ડિંગ ડિસિઝન્સ અબાઉટ યુએસએ. અને ઘણા બધા મિથ્સ સર્ક્યુલેટ થતા હોય છે યુએસએ સ્ટડીને લઈને. તો આજે આ પોડકાસ્ટ સિરીઝ દ્વારા મને એક મીડિયમ મળ્યું છે કે જેનાથી હું સ્ટુડન્ટ સુધી પહોંચી શકીશ અને એ જે ડાઉટ્સ છે હોપફુલી એમના સોલ્વ કરી શકીશ. સો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. તો સર, સૌથી પહેલાં મને એ કહો કે હુ કેન ગો ટુ યુએસએ એન્ડ વાય ટુ ગો ટુ યુએસએ. કરેક્ટ. સો હુ કેન ગો ટુ યુએસએ નો જવાબ તો એટલો સિમ્પલ છે ને કે એનીબડી કેન ગો ટુ યુએસએ. એક વખત જો તમે નક્કી કરી દીધું કે તમારે યુએસએ જવું છે, તો એઝ સચ એવા કોઈ નોર્મ્સ નથી કે જેનાથી તમે ના જઈ શકો. જેમ કે તમારી કોઈ એજ થઈ ગઈ છે એટલે તમે નહીં જઈ શકો, તમારે એકેડેમિક ગેપ વધારે આવી ગયો છે એટલે તમે નહીં જઈ શકો, કે પછી તમારે બેકલોગ્સ વધારે છે, તમારે પર્સન્ટેજ ઓછા છે એટલે તમે નહીં જઈ શકો. એવું કશું જ યુએસએમાં નથી. એટલે એનીબડી કેન ગો ટુ યુએસએ. અને કેમ યુએસએ જવું જોઈએ એનો જવાબ જો હું આપું તો યુએસએ ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઇકોનોમી. એટલે ઇન ટર્મ્સ ઓફ પે સ્કેલ, ઇન ટર્મ્સ ઓફ જોબ એક્સપોઝર, ઇન ટર્મ્સ ઓફ વર્ક એથિક્સ, તમને ત્યાં જે ફિલ્ડ રિલેટેડ જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે આર એક્ઝેમ્પલરી. એટલે જે લોકોને બી વર્લ્ડ રિનાઉન્ડ રિસર્ચ ફેસિલિટીઝ જોઈતી હોય, વર્લ્ડ રિનાઉન્ડ એજ્યુકેશન જોઈતું હોય, એન્ડ પોસ્ટ દેટ અર્નિંગ એમ્પલ અમાઉન્ટ ઓફ મની, તો પછી એમણે યુએસએ એઝ અ સ્ટડી ઓપ્શન એક્સપ્લોર કરવું જ જોઈએ. પણ સર, મેં એવું સાંભળ્યું છે કે યુએસએ ઇઝ અ વેરી કોસ્ટલી. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? એ કોસ્ટ તમે કઈ રીતે જોવો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેમ કે the cost will depend on the state that you are going, also the university that you are going. કેમ કે ત્યાં બી પબ્લિક યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે, અને એની ઉપર મેં ડિટેલ્ડ વિડીયો ઓલરેડી બનાવેલો છે કે જે ફોકસ એજ્યુકેશન યુકેની ચેનલ ઉપર છે, તો તમને ત્યાંથી એ વિડીયો મળી જશે. બટ કોસ્ટની વાત કરીએ તો લમસમ, એકદમ લમસમ જો આપણે વાત કરીએ, ઓન એન એવરેજ ધ એપ્રોક્સિમેટ કોસ્ટ comes up to 25 to 30 lakhs per annum. એટલે if you are looking it as an expenditure, તો yes, કદાચ તમને કોસ્ટલી લાગી શકે. બટ if you are looking it in terms of investment, કે આટલા મારે જો પર યર ઇન્વેસ્ટ કરવાના હોય એન્ડ આઈ એમ ગોઈંગ ફોર માસ્ટર્સ, તો મારે 2 વર્ષ જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે આવું, તો એ સેમ અમાઉન્ટ ઓફ મની તમે કદાચ એના નેક્સ્ટ યર કે એના નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર બધા જ પાછા કમાઈ જશો, because the job opportunities are such. અને એના પછી તમારી જે લાઈફસ્ટાઈલ રહેવાની છે, એના પછી તમારું જે પેકેજ થવાનું છે is one of the best in the world. એટલે if you are looking it as expenditure, then yes, it can be costly, but I want you to look it as an investment and then it won't be costly. ઓકે. તો સર, એવા કયા કોર્સિસ છે જે સ્ટુડન્ટ યુએસએ માં કરી શકે છે? This is very good. કેમ કે યુએસએ એક એવું કન્ટ્રી છે કે જે કોર્સ ડાયવર્સિફિકેશન અલાઉ કરે છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો તમે બેચલર્સ અહીંયા કર્યું છે એન્જિનિયરિંગમાં કે બીએસસીમાં કે કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડમાં, તો તમે એ જ ફિલ્ડમાં માસ્ટર્સ કરી શકો, અને કાં તો પછી તમે એમઆઈએમ કે એમબીએ કરી શકો. નાઉ વોટ ઇઝ એમઆઈએમ, વોટ ઇઝ એમબીએ, એની ઉપર આપણે ડિટેલ્ડ ચર્ચા ઓલરેડી કરેલી છે, એક વિડીયો ઓલરેડી ફોકસ એજ્યુકેશન યુકેની ચેનલ ઉપર છે જ. બટ એના સિવાય તમારી પાસે ઓપ્શન્સ નથી રહેતા. પણ યુએસએ એક એવું કન્ટ્રી છે કે જે કોર્સ બાયફર્કેશન અલાઉ કરે છે. ધેટ મીન્સ કે કોઈ બાયોલોજી બેકગ્રાઉન્ડનો સ્ટુડન્ટ છે ફોર એક્ઝામ્પલ, કે કોઈ કેમેસ્ટ્રી બેકગ્રાઉન્ડનો સ્ટુડન્ટ છે અને એણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે અત્યારે, તો એ બી અલાઉડ છે. એ શક્ય છે કે એ કરી શકે છે. ઓફકોર્સ 1-to-1 મારે સ્ટુડન્ટ પ્રોફાઇલ જોવી પડે તો હું ઇનડેપ્થ કહી શકું, પણ ઓન એન એવરેજ ઇટ ઇઝ પોસિબલ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ એવું હું ના કહી શકું. એટલે કોર્સ ડાયવર્સિફિકેશન અલાઉડ છે, અને બહુ વેરાયટી ઓફ કોર્સિસ તમને યુએસએ ઓફર કરે છે. પણ સર, એક માન્યતા એવી પણ છે કે જે લોકોને યુએસએ જવું હોય એ લોકોએ જીઆરઈ આપવી કમ્પલસરી છે.
શું એ સાચું છે? જો જીઆરઈ માં ઘણા બધા મિથ્સ છે, એ તમારી વાત સાચી છે, પણ એ મિથ એવું છે કે જો હું જીઆરઈ ના આપું તો મારે યુએસએ ના જવાય. આઈ વોન્ટ ટુ ક્લિયર ઇટ ટુડે કે એવું નથી. તમે જીઆરઈ આપ્યા વગર પણ યુએસએ માં તો જઈ જ શકો છો. હા, પણ એ વસ્તુ બી સાચી છે કે જીઆરઈ ના કોઈ ડિસએડવાન્ટેજીસ નથી, એના એડવાન્ટેજીસ જ છે. અને કોણે જીઆરઈ આપવી જોઈએ અને કોણ જીઆરઈ સ્કીપ કરી શકે છે એનો બી એક ઓલરેડી ડિટેલ્ડ વિડીયો આપણી પાસે છે. બટ જીઆરઈ નહીં આપવું તો યુએસએ નહીં જવાય ઇઝ કમ્પ્લીટલી રોંગ. ઓકે સર, એ ખ્યાલ આવી ગયો. પણ સ્ટુડન્ટને એવા ઘણા કન્સર્ન હોય છે કે ત્યાં જઈને પોસ્ટ સ્ટડી વર્કનું શું, એ કેટલી હોય છે? હા, કરેક્ટ. એટલે એમાં કેવું છે કે યુએસએમાં બે બાયફર્કેશન છે, સ્ટેમ કોર્સિસ અને નોન સ્ટેમ કોર્સિસ. હવે સ્ટેમ STEM એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. જો તમે આના રિલેટેડ કોઈ બી કોર્સમાં ભણવા ગયા છો તો તમને 3 વર્ષની પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળે. એકચ્યુઅલી પોસ્ટ સ્ટડી વર્ક પરમિટને યુએસએમાં CPT અને OPT કહેવાય છે. એટલે એ OPT જે હોય એ 1+2 એટલે કે 3 વર્ષનું તમને મળતું હોય છે. અને ફોર નોન સ્ટેમ કોર્સિસ ઇટ ઇઝ 1 year. ઓકે સર, તો એ સ્ટુડન્ટ જે કોર્સ લીધા છે તો એનો પછી આગળ સ્કોપ શું છે? ફ્યુચર સ્કોપ એક તો જો સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ ડિપેન્ડ કરશે, પણ ઓન એ લાર્જ સ્કેલ આપણે જો જોવા જઈએ ફ્યુચર સ્કોપ, તો અત્યારે જે બી સ્ટુડન્ટ ત્યાં ભણવા જઈ રહ્યું છે, ઇફ દે આર ગોઈંગ ફ્રોમ સ્ટેમ બેકગ્રાઉન્ડ, તો એમને લમ્પ સમ કહું છું હું, $85,000 એવરેજ પેકેજ મળતું હોય છે. ઓફકોર્સ there are people who have secured higher packages just because of their intellect, પણ on average basis this is the basic package that they get. એટલે ફ્યુચર સ્કોપ, બીકોઝ એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ કે ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઇકોનોમી, એટલે તમને જોબ ત્યાં કન્ફર્મ તમારી ફિલ્ડ રિલેટેડ જોબ તમને મળવાની જ છે. અને ઇરરિસ્પેક્ટિવ ઓફ સ્ટેમ બેકગ્રાઉન્ડ અને નોન સ્ટેમ બેકગ્રાઉન્ડ તમને ફિલ્ડ રિલેટેડ જોબ મળવાની જ છે. એટલે સ્કોપ બહુ જ બ્રાઇટ છે અને અત્યારે બહુ જ ઓપોર્ચ્યુનિટી છે યુએસએમાં. એટલે જે બી સ્ટુડન્ટ યુએસએ એઝ અ કરિયર ઓપ્શન, યુએસએ એઝ અ સ્ટડી ઓપ્શન જો એક્સપ્લોર નથી કર્યો તો મારા પ્રમાણે ચોક્કસ કરવો જ જોઈએ અને દે હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ ઓફ ધેમ. થેન્ક યુ સર, માહિતી બહુ ઇન્ફોર્મેટિવ હતી. Thank you so much for having me, and I would like to take this opportunity to tell all the students કે તમને હજી બી કોઈ બી ક્વેરી હોય related to USA, so please get in touch with Focus Education અને તમે અમને queries જણાવી શકો છો, and we would be very happy to resolve those issues and guide you to a successful future abroad. Yes, thank you so much.